આ તરફ નવસારી શહેરમાં બુટલેગરની દીકરીથી ધીંગાણું સર્જાયું છે। રંગૂન નગર વિસ્તારમાં મોડી રાત્રે હંગામો થયો હતો, જેમાં નજીવી વાહન અથડામણથી તકરાર ઉગ્ર બની ગઈ હતી। ટોળાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ અને મારામારી દરમિયાન મહિલા જમીન પર ઢળી પડી હતી। પોલીસે મામલો કાબૂમાં લઈ કાર્યવાહી શરૂ કરી છે। નવસારી શહેરમાં કુખ્યાત બુટલેગરની દીકરી ધીંગાણાનું કારણ બની છે। શહેરના રંગૂન નગર વિસ્તારમાં મોડી રાત્રે ધીંગાણું સર્જાયું। કુખ્યાત બુટલેગર આઝાદની દીકરીના કારણે શહેરની શાંતિ જોખમાઈ છે। બપોરના સમયે વાહન અથડામણની નજીવી બાબતે તકરાર થયા બાદ મોડી રાત્રે ધીંગાણું થયું હતું। સામસામે ટોળા દ્વારા છૂટા હાથની મારામારી કરતા કેમેરામાં દ્રશ્યો પણ કેદ થયા હતા। રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, કઈ બાબતે ધીંગાણું સર્જાયું હતું? જી બિલકુલ પ્રીતિ, આપને ઘટના અંગેની વિગતો જણાવું તો નવસારી શહેરનો જે રંગૂન નગર નજીકનો જે કાશીવાડીનો જે વિસ્તાર છે, ત્યાં મોડી રાત્રે આ ઘટના બની છે, જ્યાં બે ટોળા સામસામે ધસી ગયા હતા અને છૂટા હાથની મારામારી, લાકડીના ફટકા, પાઇપ અને ઘાતક હથિયારો પણ હતા એવું કહેવામાં આવી રહ્યું છે। અને ત્યાં છૂટા હાથની બે ટોળા વચ્ચે મારામારી થઈ છે। મહત્વનું છે કે કુખ્યાત બુટલેગર જે છે આઝાદ, એની દીકરીની જોડે વાહન એક ટક્કર થઈ હતી અને ત્યારબાદ એક ઘટના તકરારમાં પરિણામી હતી અને ત્યારબાદ મોડી રાત્રે એ જ તકરારની અદાવતમાં મોડી રાત્રે આ ધીંગાણું થયું હતું, જેને શહેરને માથે લીધું હતું અને શહેરની શાંતિ ડહોળાય, જોખમાય તેવી પરિસ્થિતિનું એક તબક્કે નિર્માણ થયું હતું। સમગ્ર ઘટનાને પગલે ટાઉન પોલીસ ત્યાં સ્થળ ઉપર હાજર હતી અને ત્યારબાદ પોલીસે હાલ બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રીતિ, બિલકુલ, આભાર રાજન તમામ વિગતો માટે।